મનુષ્યની ઓળખ કર્મોથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે અને ધૃણાસ્પદ કે નિષ્કૃત કર્મથી તેનું પતન થાય છે. કર્મ અનુસાર ફળ ભોગવવાનો સિદ્ધાંત અફળ છે. ભારતીય સંસ્કૃતિ કર્મફળમાં વિશ્વાસ કરે છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે તે તેના કર્મનું જ ફળ છે. જ્યારે આપણે પ્રકૃતિની તરફ નજર નાખીએ છીએ તો જોઈએ છીએ કે સૂર્ય સમય પર ઉગે છે અને સમય પર આથમે છે. ગૃહ નક્ષત્ર સર્વ પોતાની ગતિ મુજબ ફરી રહ્યા છે. રાત દિવસના ક્રમમાં પણ કદી વ્યતિક્રમ નથી હોતો. આ બધું જોવાથી તો આ નિષ્કર્ષ નીકળે છે કે સૃષ્ટિકર્તા સિદ્ધાંતો અને નીતિ નિયમોની મદદે સૃષ્ટિ સંચાલન કરે છે. પછી મનુષ્યમાં કોઈ સુખી તો કોઈ દુઃખી કેમ? આનો એક જ જવાબ છે કે પ્રકૃતિ નિર્વિકાર અને મનુષ્ય વિકારી. પ્રકૃતિમાં કોઈ મિલાવટ નથી, જ્યારે કે મનુષ્યએ પોતાની મૂળ પ્રકૃતિમાં દોષ, દુર્ગુણો અને કુકર્મોની મિલાવટ કરી લીધી છે. જેનાથી પોતાને જેટલો કુકર્મી બનાવ્યો છે એ એટલો જ દુઃખી થઈ ગયો અને જેણે સત્કર્મનો માર્ગ પકડ્યો એ એટલો જ પ્રગતિશીલ થઈ ગયો. મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે. જેમ જેમ આપણે કર્મ કરતા જઈએ છીએ, અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ અમારા મન પર આપણા દ્વારા કયા ગયા શુભ અને અશુભ કર્મોની રેખાઓ અંકિત થતી જાય છે. તેમના જ અનુરૂપ રૂચાટ પેદા થતી જાય છે. પછી અમે એ જ રસ્તે ચાલી પડીએ છીએ. તેમજ કર્મોમાં અમારી રુચિ વધતી જાય છે. સંગી સાથી સહયોગી પણ અમને આવા જ વિચારવાળા મળે છે. તો મિત્રો, આ બહુ જ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.